હેલો. જીજુ મારા જીવનનો શું હેતુ છે? એટલે કેમ એકદમ નંખાઈ ગયો? હે હેલો. જીજુ મને કહી દો મારા જીવનનો હેતુ શું છે? જીવવાનું, ખાવા પીવાનું અને ગુજરી જવાનું. वो अलग ही लेवल का बंदा था। તો મારે આટલું જ કરવાનું જીવનમાં કઈક બધું કરવાનું નહીં? એટલે ગરગડો થયો તું. પણ જીજુ કંટાળ્યો યાર, કશું મળતો નહીં હવે જીવનમાં મને. પૈસા બનાય, બરાબર પૈસા બનાય. તારા માટે તો આ જ સલાહ છે. પૈસા બનાવો એમ? હા, પૈસા બનાય, આખી દુનિયા તને સજ્જન તરીકે સ્વીકાર લેશે. क्या बात है काका? હા, તારે મેં આટલું નક્કી કર્યું છે જીજુ, હું લા હું જો કોઈનો બાબુ નહીં બનું ને તો પછી હું બાબા બની જઈશ. એટલે તું બધી પ્રવચનો તું આલીશ એમ? કઈક તો લાઈન પકડવી પડશે ને જીજુ. બે લાઈન વાળી ગુજરાતની બહાર જતો રહે જા. કેમ આવું કહો છો? આ બાબા વાળું બધું ગુજરાતમાં નહીં ચાલે. કેમ? એટલે અત્યાર સુધી જેટલા અબજોપતિ બાબા પકડાયા એક ગુજરાતના હતા. ના કે ગુજરાતમાં નહીં, કામ એ ખબર નહીં. આપણે ઘરે આવતા બાબાને એક વાડકી લોટ નહીં આલતા લા. અને જ્ઞાન તો કોઈના બાપનું લેતા જ નથી. પછી ગુજરાતના બાબા ક્યાંથી આગળ આવેલા? તમે આ હું કરું યાર જીજુ, હવે મેં ખરેખર ઘરમાં બેસી બેસીને કંટાળ્યો યાર. તું એક કામ કર, વડોદરામાં જઈને કામ કર અત્યારે. કામ એવો? અંડરગ્રાઉન્ડ ટાંકી ધોવાનું કામ શીખી જા, બાઇક રિપેરિંગ, ગાડી રિપેરિંગ, આવું બધું શીખી જા, કામ લાગશે. અંબાલાલને કહીને હજુ આગાહી વધારે કરીશું, તને કામ લાગી જાય એવું. તારો વાંચો હશે યાર. કઈ કર અત્યારે લમણા ના લઈશ મારા, સમજ્યા? જો તો લા वो अलग ही लेवल का बंदा था।